આપણે આજે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકલ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાનું કેલ્ક્યુલેશન કરશું. ચલો તો આપણે થિયરી અહીંયા આપણને આ રીતે જોવા મળશે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકલ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા. આપણે આનું કેલ્ક્યુલેશન કરવું છે. અત્યાર સુધી આપણી પાસે એવું હતું કે જ્યારે પહેલો વિદ્યુતભાર આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર લાવ્યા ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હતી નહીં. એટલે કે પહેલા વિદ્યુતભાર માટે કરવું પડતું કાર્ય શૂન્ય હતું. માની લો કે આપણે આ ક્યુ વિદ્યુતભારને જે અનંત અંતરે છે એને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુ પી પાસે આપણે લાવવો છે. ધારો કે આ બિંદુ વિદ્યુત ક્ષેત્રમાં છે પી બિંદુએ. હવે આપણને ખબર છે કે અહીંયા જે આખું ક્ષેત્ર છે એમાં અહીંયા જે આખો આપણે અહીંયા જે કહીએ કે ત્રિપારિમાણિક વિચારીએ તો અહીંયા બધા જ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રની હાજરી છે. આપણે એ પણ જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારો સિવાય અન્ય સ્ત્રોતથી પણ ઉત્પન્ન થયેલું હોય. અન્ય સોર્સ કાં તો આપણી જાણમાં હોય અથવા ન પણ હોય, અજ્ઞાત હોય, અનિશ્ચિત હોય. હવે વિદ્યુત ક્ષેત્ર જો ઉત્પન્ન થયેલું હશે તો આપણને ખબર છે કે સર વિદ્યુત ક્ષેત્રને કારણે ત્યાં વીજ સ્થિતિમાન પણ ઉત્પન્ન થતું જ હોય. ધારો કે આપણે કોઈ એક સ્થાન સદિશની સાપેક્ષે વાત કરવી હોય તો પહેલાં તો આપણે ઉગમ બિંદુને ધ્યાન લેવું પડે. તો ધારો કે ઓ ઉગમ બિંદુ છે, તો આ ઉગમ બિંદુની સાપેક્ષે પી બિંદુનો ધારો કે સ્થાન સદિશ આર છે. તો ક્લિયર છે કે પી બિંદુએ આપણને વીજ સ્થિતિમાન મળશે વીઆર જેટલું. મતલબ કે પી બિંદુએ પહેલેથી વીજ સ્થિતિમાન હાજર છે. હવે આપણે આ વિદ્યુત ભારને પી બિંદુ પર અનંત અંતરથી લાવીએ છીએ. ક્લિયર છે કે આર આપણે વીઆર એટલે લીધો કારણ કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ આરને અનુરૂપ જે તે બિંદુએ જ્યારે આર બદલાય ત્યારે એ બિંદુએ સ્થિતિમાન પણ બદલાઈ શકે. અહીંયા આપણે જો વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો વ્યાખ્યા અનુસાર વિદ્યુત સ્થિતિમાન વી એ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય છે, જેને આપણે વીજ સ્થિતિમાન કીધું. જો પી બિંદુએ કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર હોય તો વિદ્યુત ભાર ક્યુને અનંત અંતરેથી પી
બાહ્ય ક્ષેત્રમાંના પી બિંદુએ લાવતા કરવું પડતું કાર્ય W બરાબર Q ઇન્ટુ VR. ચલો આપણી પાસે આ કાર્ય થયું એટલે આપણે કહી શકીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં P આગળ Q ની સ્થિતિ ઊર્જા જે કાર્ય બરાબર જ હોય U બરાબર Q ઇન્ટુ VR. અને આ રીતે આપણે R પર સ્થાન સદિશ R પર બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા UR ને કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલે અને યુની જગ્યાએ આપણે UR પણ લખીએ એ વધારે ક્લિયર આપણને રિપ્રેઝન્ટ કરે, કારણ કે અહીંયા પણ સ્થિતિ ઉર્જા R ઉપર આધારિત છે. તો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે તમે એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાને આ સૂત્રની મદદથી કેલ્ક્યુલેટ કરી શકો. ચલો ઓકે, એકલ વિદ્યુત ભાર હોય તો કેલ્ક્યુલેશન આપણું આ રીતે થાય. હવે માની લો કે આ તો એક જ વિદ્યુત ભાર છે. હવે ધારો કે આપણી પાસે બે વિદ્યુત ભાર છે, તો અહીંથી જ આગળનો ભાગ તો આપણી પાસે છે જ. હવે અહીંયા આપણે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાની વાત કરીએ. હવે ક્લિયર છે કે આપણે એક વિદ્યુત ભારને તો પહેલેથી લાવી ચૂકેલા છીએ, અને જ્યારે પહેલો વિદ્યુત ભાર આપણે લાવીએ છીએ ત્યારે આપણને ધારો કે એકલો વિદ્યુત ભાર હતો ત્યારે તો આપણે ક્લિયર છે કે સ્થાન સદિશ R ધારી લીધો. ફરીથી આપણે એ જ પોઈન્ટ ઉપર જો ફરીથી આપણે ચર્ચા કરીએ તો આપણી પાસે હવે અનંત અંતરે બે વિદ્યુત ભાર છે, Q1 અને Q2. ચલો આપણે જેમ આગળ હમણાં લીધું કે કોઈ એક ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશને આપણે ધ્યાનમાં લઈએ તો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે કોઈ એક પી બિંદુનો સ્થાન સદિશ R1 છે. ચલો R1 સ્થાન સદિશવાળી જે બિંદુ છે ત્યાં મારે Q1 ને લાવવો છે. ક્લિયર છે કે જ્યારે આપણે O બિંદુની સાપેક્ષે ચર્ચા કરીએ ત્યારે આ બિંદુએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવી સ્થિતિમાન હશે, અને આપણે જાણીએ છીએ કે એ વિસ્થિતિમાન કેટલું હશે તો VR1 જેટલું. એટલે હવે આપણે જો અહીંયા લઈએ તો પહેલો પોઈન્ટ આપણો આવો બને કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાંના બિંદુ પાસે લાવતા કરવું પડતું કાર્ય જેને આપણે W1 કહીએ. તો ઉપર જેમ જ ઉપર આપણી પાસે જેમ સૂત્ર હતું કે ઉપર આપણે આ રીતે એને રિપ્રેઝન્ટ કરેલું UR બરાબર Q ઇન્ટુ VR. તો ક્લિયર છે કે આ જ પોઈન્ટનો અહીંયા જો યુઝ કરીએ તો અહીંયા આપણને મળે Q1 ઇન્ટુ VR1. ચલો W1 થઈ ગયું આપણી પાસે. હવે આપણને ખબર છે કે હવે હું Q2 ને કોઈ એક બીજા બિંદુ પાસે લાવું છું,
તો ફરીથી આપણે બીજા બિંદુનો સ્થાન સદિશ પણ ધ્યાનમાં લઈ લઈએ. ધારો કે બીજું બિંદુ અહીંયા છે અને અહીંયા એનો સ્થાન સદિશ ધારો કે R2 છે. તો અહીંયા બે પોઈન્ટ આપણે વિચારવાના. પોઈન્ટ નંબર 1 કે અહીંયા પહેલેથી વિસ્થિતિમાન હશે. કેટલું હશે? VR2 જેટલું. ચલો ક્લિયર. એટલે પહેલાં તો આ વિસ્થિતિમાન તો પહેલેથી છે જ, એટલે હવે ત્યાં આપણે એવું કહી શકીએ કે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી R2 સ્થાને વિદ્યુત ક્ષેત્રમાં લાવતા. હવે આપણને ખબર છે કે એક તો VR2 હશે અને બીજું કે પહેલાં જે વિદ્યુતભાર અહીંયા નહોતો એ નવો વિદ્યુતભાર Q1 અહીંયા આપણી પાસે આવી ગયો. એટલે આપણને ખબર છે કે સર હવે અહીંયા આપણી પાસે વિદ્યુતભાર છે. ચલો તો આ વિદ્યુતભાર કયો આવી ગયો આપણી પાસે? Q1, જે પહેલાં નહોતો. હવે આપણને ખબર છે સર આ Q1 જે પહેલાં નહોતો એટલે કે Q1ને કારણે આ બિંદુ પર R2 સ્થાન જે સદિશ ધરાવતું બિંદુ છે ત્યાં એનું વિસ્થિતિમાન ઉદ્ભવશે. ક્લિયર છે કે Q1ને કારણે R2 સ્થાન પર જે વિસ્થિતિમાન આપણને મળશે એ વિસ્થિતિમાન તો આપણે જાણીએ છીએ કે સર એ વિસ્થિતિમાન કેટલું હશે? તો Q1ને કારણે જે વિસ્થિતિમાન અહીંયા મળશે એને ધારો કે આપણે નામ આપી દઈએ V1. તો V1 બરાબર KQ1 અને ક્લિયર છે કે એનું સ્થાન સદિશ એટલે કે આ થશે અંતર. આ અંતર કેટલું આપણે લઈશું? R12 જેટલું. તો KQ1/R12. હવે ક્લિયર છે કે મારે જો અહીંયા હવે કેલ્ક્યુલેશન કરવું હોય તો મારે અહીંયા કુલ વિસ્થિતિમાન કેટલું થયું? તો VR2 + V1 એટલે અહીંયા W2 બરાબર કરવું પડતું કાર્ય Q2 × R2 સ્થાને કુલ વિસ્થિતિમાન. તો જેમ મેં તમને બંને અલગ અલગ સમજાયા કે એક તો વિસ્થિતિમાન પહેલેથી હતું અને પ્લસ બીજું Q1ને કારણે ત્યાં આપણને મળી ગયું. તો કુલ વિસ્થિતિમાન VR2 + V1. નોટેશન અંદર મેં જે યુઝ કર્યા છે એ જ આપણે યુઝ કરવાના. હવે જો આ પ્રમાણે આપણે જઈએ તો આપણને હવે શું મળશે? ત્યાં Q2 VR2 આપણને ખબર જ છે કે તો અનનોન વેલ્યુ છે જે હશે તે આપણે અહીંયા VR2 મૂકી દઈએ અને અહીંયા મૂકી દઈએ KQ1/R12 અને માટે આને લખવું હોય તો આ રીતે પણ લખાય Q2 VR2 + KQ1 Q2/R12 અને આથી બે વિદ્યુત ભારિત તંત્રના અથવા બે વિદ્યુત ભાર ધરાવતા તંત્રનું સ્થિતિ ઊર્જા બરાબર W1 + W2 બરાબર Q1 VR1 + Q2 VR2 + KQ1 Q2/R12. ક્લિયર છે કે આપણે જો બે વિદ્યુત ભારો આપેલા છે તો એની સ્થિતિ ઊર્જા આ સૂત્રથી શોધી શકાય. અને જો એક વિદ્યુત ભાર છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, તો એની સ્થિતિ ઊર્જા તો આપણે ઉપર જે પ્રમાણે કેલ્ક્યુલેશન કર્યું એ પ્રમાણે ગણી શકાય. તો ક્લિયર છે કે આ રીતે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જાની ગણતરી કઈ રીતે કરવી
તો આ બંને થિયરી આપણને એના રિલેટેડ રિપ્રેઝન્ટેશન કરી આપે છે. તો આ રીતે આખી થિયરીને સમજવા પ્રયત્ન કરવાની. હા, બુકમાંથી એકવાર એ પણ ચેક કરવાની કે બુકમાં આપણને કઈ રીતે આપેલી છે.